नमस्ते दोस्तों, मैं हूँ तृप्ति पंचाल और आप देख रहे हैं लर्न विद तृप्ति। यहाँ आपको मिलेगा इजी और प्रैक्टिकल नॉलेज जो आपके लर्निंग को और बेटर बनाएगा। तो चलिए शुरू करते हैं आज का नया ज्ञान। चैप्टर नंबर 1, साइंस न्यूट्रिशन इन प्लांट फॉर स्टैंडर्ड 7। इंट्रोडक्शन। ऑल ऑर्गेनिज्म रिक्वायर फूड फॉर द સર્વાઇવ એન્ડ ગ્રોથ। મતલબ કે જે દરેક ઓર્ગેનિઝમ છે એને પોતાનું ખાવાનું એ જરૂરી છે. શાના માટે? તો કે સર્વાઇવ એન્ડ ગ્રોથ માટે. તો સર્વાઇવ એટલે કે જીવવા માટે અને પોતાની જાતને વિકસાવવા માટે. બધા ઓર્ગેનિઝમ, એમાં પ્લાન્ટ પણ આવી જાય, એનિમલ્સ પણ આવી જાય એન્ડ મનુષ્ય પણ આવી જાય. પ્લાન્ટ્સ પ્રિપેર ધર ઓન ફૂડ થ્રુ ફોટોસિન્થેસિસ. પ્લાન્ટ એક એવા છે જે પોતાનું ખાવાનું ફોટોસિન્થેસિસ દ્વારા જાતે બનાવે છે. તે આર કોલ્ડ ઓટોટ્રોપિક. જે પ્લાન્ટ પોતાનું ખાવાનું જાતે બનાવે એને શું કહેવાય? ઓટોટ્રોપ્સ. ઓકે. મોડ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ. હવે તમને ખબર જ છે કે કોઈ પણ મનુષ્યને જીવવા માટે ખોરાકની તો જરૂર પડતી જ હોય. તો એ જે ખોરાક લેવાની પ્રક્રિયા છે એને ન્યુટ્રિશન કહેવાય. તો પ્લાન્ટના અંદર આ ન્યુટ્રિશન 2 રીતે લેવામાં આવે છે. કઈ? તો કે ઓટોટ્રોપ એન્ડ હેટરોટ્રોપિક. તો હવે આપણે જોઈએ કે એમાં શું છે. તો ઓટોટ્રોપિક પ્લાન્ટ્સ મેક ધર ઓન ફૂડ. કે એવા પ્લાન્ટ એટલે કે એવા છોડ કે જે પોતાનું ખાવાનું પોતાની જાતે બનાવે છે. એન્ડ સેકન્ડ હેટરોટ્રોપિક. હેટરોટ્રોપિક મતલબ કે એવા પ્લાન્ટ્સ જે પોતાના ખોરાક માટે બીજા પર ડિપેન્ડેબલ છે. પેરાસિટિક, સેપ્રોટ્રોપિક, સિમ્બોલિટિક, આ બધા અલગ અલગ મોડ્સ છે જેના દ્વારા પ્લાન્ટ્સ એ ડિપેન્ડેબલ છે પોતાના ખોરાક માટે. એટલે કે 2 રીતે એ ન્યુટ્રિશન લે છે. સેકન્ડ પોઈન્ટ, ફોટોસિન્થેસિસ. પ્રોસેસ બાય વિચ ગ્રીન પ્લાન્ટ પ્રિપેર ધેર ફૂડ. ફોટોસિન્થેસિસ એક એવી પ્રક્રિયા છે જેમાં લીલા બધા પ્લાન્ટ્સ જે છોડો છે એ પોતાનું ખાવાનું પોતાની જાતે બનાવે છે. રિક્વાયર્ડ્સ સનલાઇટ, ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર. તો આના માટે એને કઈ વસ્તુની જરૂર પડે? તો કે સૂર્યનો પ્રકાશ, ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ જે વાતાવરણમાંથી લે છે એન્ડ વોટર એટલે કે પાણી જે જમીનમાંથી લે છે. પ્રોડ્યુસ, આનાથી શું બને? તો કે ગ્લુકોઝ એન્ડ ઓક્સિજન એટલે કે આનાથી ગ્લુકોઝ અને ઓક્સિજન આપણને આ પ્રક્રિયા દ્વારા મળે છે. ઇક્વેશન 6CO2 + 6H2O gives to C6H12O6 + 6O2 મીન્સ કે 6 અણુ કાર્બન ડાયોક્સાઇડના, 6 અણુ પાણીના ભેગા થઈને આપણને ગ્લુકોઝ અને ઓક્સિજન આપે છે. સેકન્ડ, હેટરોટ્રોપિક પ્લાન્ટ્સ. હવે આ હેટરોટ્રોપિક પ્લાન્ટ્સ કયા આવે? તો કે પેરાસિટિક પ્લાન્ટ ડિપેન્ડ્સ ઓન ધ અધર પ્લાન્ટ. એક્ઝામ્પલ કસકટા. મીન્સ કે એવા પ્લાન્ટ કે જે પોતાનો ખોરાક બનાવવા માટે બીજા છોડ પર આધારિત છે. જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે કસકટા. મતલબ શું કે કોઈ એક પ્લાન્ટ છે જે એ પોતાનું ખાવાનું જાતે નથી બનાવતો પણ એ બીજા પ્લાન્ટ પાસેથી પોતાનું ખાવાનું લે છે, જેનું એક્ઝામ્પલ છે કસકટા. સેકન્ડ, ઇન્સેક્ટિવિયસ પ્લાન્ટ. ઇન્સેક્ટિવિયસ પ્લાન્ટમાં આવે છે ટ્રેપ્ડ ઇન્સેક્ટ. મતલબ કે જે ઇન્સેક્ટ એટલે કે જે જીવડાઓ જે છે એની ટ્રેપ એટલે કે પકડીને એ પોતાનો ખોરાક બનાવે છે. એવા પ્લાન્ટનું બેસ્ટ એક્ઝામ્પલ છે પીચ પ્લાન્ટ, જે જીવડાઓને પોતાના ખોરાક તરીકે લઈ અને પોતાનું પોષણ મેળવે છે. થર્ડ, સેપ્રોટ્રોપિક પ્લાન્ટ્સ એબ્સોર્બ ન્યુટ્રિયન્ટ ફ્રોમ ધ ડેડ મેટર. એક્ઝામ્પલ મશરૂમ. આ એક એવા પ્લાન્ટ્સ છે જે ડેડ મેટર એટલે કે જે મરી ગયેલી વસ્તુમાંથી પોતાનું પોષણ મેળવે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે મશરૂમ. સિમ્બાયોટિક પ્લાન્ટ એટલે મ્યુચ્યુઅલ બેનિફિટ. એક્ઝામ્પલ લીચન. આ એક એવું ન્યુટ્રિશનની રીતે પ્લાન્ટ્સ છે જે સિમ્બાયોટિક મતલબ કે એમાં અડધું કામ કોઈ બીજું કરે છે, અડધું કામ કોઈ બીજું કરે છે. એટલે મ્યુચ્યુઅલ બેનિફિટ મતલબ કે થોડા બેનિફિટ એક પ્લાન્ટ એ આપે અને બીજો જે પદાર્થ હોય એ પોતાના થોડા બેનિફિટ આપે. આવી રીતે બંને પરસ્પર અડધા ન્યુટ્રિશન એકબીજાને આપતા હોય છે. જેમ એનું બેસ્ટ એક્ઝામ્પલ લીચન છે. લીચન અમુક ન્યુટ્રિશન ફંગસ દ્વારા એ લઈને પ્લાન્ટને આપે છે અને પ્લાન્ટ અમુક ન્યુટ્રિશન લઈને એને ફંગસને આપે છે. આ રીતે સિમ્બાયોટિક પ્લાન્ટ એ પરસ્પર અડધું ન્યુટ્રિશન વહેંચીને પોતાની ગ્રોથ કરતા હોય છે. ઇમ્પોર્ટન્સ ઓફ ફોટોસિન્થેસિસ. હવે આ જે ફોટોસિન્થેસિસ તો છે તો એનું ઇમ્પોર્ટન્સ શું છે, એ કેમ જરૂરી છે?
તો પ્રોવાઇડ્સ ફૂડ ફોર પ્લાન્ટ્સ એન્ડ એનિમલ. તો કે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા છે ને એના દ્વારા પ્લાન્ટ્સને અને એનિમલ્સને ખાવાનું મળી રહે છે. રિલીઝ ઓક્સિજન ફ્રોમ રિસ્પિરેશન. તો કે એનાથી ઓક્સિજન પણ આપણને મળે છે. મેન્ટેન્સ બેલેન્સ ઓફ ઓક્સિજન એન્ડ કાર્બન ડાયોક્સાઇડ ઇન ધ એટમોસ્ફિયર. હવે તમને બધાને ખબર જ છે કે આજકાલ કેટલું પ્રદૂષણ વધતું જાય છે, તો એની અંદર જે વાતાવરણની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું બેલેન્સ જે જળવાવવું ખૂબ જરૂરી હોય છે. એના માટે ફોટોસિન્થેસિસ ખૂબ જરૂરી છે. માટે જ તો કીધેલું છે કે વધુ વૃક્ષો વાવવા જોઈએ. સમરી. આ લેસનથી આપણને શું શીખવા મળ્યું? તો પ્લાન્ટ્સ પ્રિપેર ફૂડ થ્રુ ફોટોસિન્થેસિસ. કે કોઈ પણ પ્લાન્ટ્સ છે પોતાનું ખાવાનું કયા માધ્યમ દ્વારા બનાવે છે? તો કે ફોટોસિન્થેસિસ દ્વારા. ડિફરન્ટ ટાઈપ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ એક્સિસ્ટ. મતલબ કે એક જ માધ્યમ, એક જ રીતે દરેક પ્લાન્ટ પોતાનું ખાવાનું બનાવતા હોતા નથી. એ અલગ અલગ મોડ, અલગ અલગ રસ્તાઓનો ઉપયોગ કરીને પોતાનું ખાવાનું બનાવતા હોય છે. કેમ કે બધા જ લોકો તો સરખા હોતા નથી. માટે ફોટોસિન્થેસિસ ઇઝ અ વાઇટલ ફોર ધ લાઈફ ઓન ધ અર્થ. કે આપણી પૃથ્વીની જે લાઈફ જે છે એને ટકાવી રાખવા, પૃથ્વીની આયુષ્યને ટકાવી રાખવા માટે ફોટોસિન્થેસિસ ખૂબ જરૂરી છે. તો કેવું લાગ્યું આ લેસન? કે તમને સમજ પડી? તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ક્વેશ્ચન કે તમને આ લેસનમાં કયો ટૉપિક સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યો એ મને કોમેન્ટ કરાવી જણાવશો. થેન્ક યુ. નમસ્તે.